તો નમસ્કાર ગાઈસ, આજે આપણો બીજો દિવસ છે વ્લોગ બનાવવાનો અને અમારા ઘરમાં 7 વાગી ગયા છે અને આપણા વ્લોગનું નામ જ છે આફ્ટર 7 ઇવનિંગ. આજે કાળી ચૌદસ થઈ એટલે ઘરમાંથી કાળી ચૌદસ કાઢવાનો ટ્રાય કરી રહ્યા છે. મલ્લિકા પૂર્વાંગભાઈને સમજાઈ રહી છે કે કાળી ચૌદસ નો કકડાટ કેવી રીતે અમે ઢેબરા પૂરીઓ ભજીયો નથી બનાવ્યા, ઢેબરા અને પૂરીઓ બનાવ્યા છે. જોડે શું બનાવ્યું છે? બટાકા દાલ વડા બનાવે છે અને કકડાટ કાઢવાની વાત ચાલે છે. મલ્લિકાએ શીખવાડી દીધું છે અને પૂર્વાંગભાઈ કકડાટ કાઢે છે અત્યારે ઘરમાંથી. આખા ઘરની અંદર આ લોટો ફેરવીને બધું મૂકીને આવી રીતે કકડાટ કાઢવાનો હોય છે એટલે આખા ઘરમાંથી નેગેટિવિટી દૂર થાય. લોટાની અંદર પાણી હોય છે અને થોડું અમથું ફૂડ જેવું હોય છે જે પૂર્વાંગભાઈ હવે આખા ઘરમાંથી ફરશે અને પછી એક આપણા ઘરની બહાર ચોક છે એટલે ચોકની અંદર એ મૂકીને અને ત્યાંથી પછી મૂકી દેશે અને લોટો પાણીનો આજુબાજુ કરી દેશે. હમણાં આવશે જ પૂર્વાંગભાઈ, આખા ઘરની અંદર ફરશે અને પૂર્વાંગભાઈ આવી રહ્યા છે બીજી રૂમ, એક રૂમમાંથી જઈ રહી બીજી રૂમમાં જ આવ્યા છે. અને એમાં એવું હોય છે કે મિત્રો આખા રૂમને અંદર દરેક ખૂણાની અંદર ફરવાનું હોય છે અને હું તમને બતાવી દઉં. એક બીજી રૂમમાં જઈને નીકળી ગયા છે, હમણાં બહાર આવતા જ હશે. આ અમારું ઘર છે અને આના પછી અમે દીવાબત્તી કરીશું. અને આ લાઈક એવું બધા કહે છે કે ભાઈ આપણે ઘરની અંદરથી કકડાટ કાઢીએ તો વધારે સારું એમ. તો ગાઈસ પૂર્વાંગભાઈ કદાચ હવે 1 મિનિટની અંદર આવતા હશે. આખા ઘરની અંદરથી પાણી અને લોટોને બધું જ વાળીને આવી રહ્યા છે, જોઈ શકો છો ને હું તમને બતાવી દઉં છું. અને આવું હોય છે અમારા લંડનની અંદર, આવી વિધિ જેવું કહેવાય કે ના કહેવાય ખબર નહીં પણ લોકો માને છે. અને આ કરીને આવીને વખતે આપણે પાછળ નથી જોવાનું હોતું, ઉઘાડા પગે જવાનું હોય છે. અને બીજું કે ભાઈ મૂકીને પછી ત્યાં મૂકી દેવાનું અને પછી એવું કરવાનું કે ભાઈ અને ઉપર જઈને હાથ પગ ધોઈને આવતું રહેવાનું કે એવું કંઈક કરવાનું હોય. પછી તમારે બેસવાનું હોય છે. તો જો આ ચકલું છે, ચકલા જેવું બરાબર એવું કહે છે ત્યાં મૂકી દો, વાંધો નહીં, સાઈડ હોય તો વાંધો નહીં. આ ચકલું છે એમાં મૂકે છે. તો આ પૂર્વાંગભાઈ કરે છે, ચકલામાં મૂકી દીધું છે પૂરીઓને એવું. આ એક ઇન્ડિયાની પ્રથા છે એટલે આ તો કહેવાય નહીં. પણ જો મૂકીને પૂર્વાંગભાઈ આવી રહ્યા છે, કોઈની જોડે બોલવાનું હોતું નથી. તનિષા ભાભી આના માસ્ટર છે દાલ વડા બનાવવાના ને એમને આવીને જોયું મેં અને મલ્લિકાએ બધું રેડી કરી રાખ્યું એટલે એમને એવું કીધું કે અમે 8-9 જણનું બનાવવાનું છે એટલે ઇનફ નથી. તો મલ્લિકાએ જે અમારા ઘરમાં સ્ટોક પડ્યો હોય બાપાલાલનો લોટ, જે બાપાલાલનો ઓરિજિનલ લોટ છે, બહુ મજા આવે, દાલ વડાનો લોટ આવે છે, એને મલ્લિકાએ કાઢી લીધો છે ગાઈસ. અને ગાઈસ હા જો આજે બપોરે હું બહાર ગયો હતો અને દુબઈ જ ગયો હતો. તો જેમ આ લોકોએ જોયું હતું ભાઈ કે બિગ બોસમાં તાન્યા મિત્તલ દુબઈ જઈને બકલાવા ખાય છે. તો ગાઈસ હું તમને પણ બતાવી દઉં, આ બકલાવા છે. ઘણા બધા લોકોએ ખાધું હશે, ઘણા બધા લોકોએ નહીં જોયું હોય. અને આ બકલાવા જ છે ને હું મારા ફેમિલી મેમ્બર માટે જ લાવ્યો હતો, જે બધા અમે સાંજે હમણાં બધા ખાઈશું ભેગા થઈને. મલ્લિકા નાના નાના વરા જેવું લાઈક ગુલ્લા બનાવે છે, પછી એનું વણીને કેવું કરશે. તો ગાઈસ પૂર્વાંગભાઈ આવી ગયા છે. જે એમને બિગ બોસ જોવા માટે ટેબ્લેટ કીધું, મલ્લિકાને પૂછ્યું પણ મલ્લિકા ઉપર લઈ જઈ હતી એટલે પાછા ટેબ્લેટ લેવા ઉપર ચાલ્યા. ના પર્સનલ આ જાય પછી એકાદ જોશે ને ભાઈ. તો લેપટોપ છે જ ને આપણી જોડે, મોબાઈલ મારા જોડે છે લેપટોપ. અલા ભાઈ એવું નહીં, એને ઓય ઓર્ડર કરો છો ને ભાઈ. એમ ટીવી બી વાઈફાઈ વાળું લાવી આપશે ભાભી. હા પેડો નહીં લોડ છે પૂરીનો. કહો ટીવી બી વાઈફાઈ વાળું લાવી આપ્યું છે બરાબર. YouTube બધું અંદર આવે છે. એ લોકોનું કનેક્શન ને ઇન્ડિયા વાળા બહુ હજુ તો વાઈફાઈ નું કનેક્શન રખાય છે. યાર ટેબ્લેટ ની માં વસ્તુ આખી અલગ. તમારે તો લેપટોપ હતું તો તમે ટેબ્લેટ ના લાયા. તો અમારે ટીવી નહીં એટલે ટીવી ઉપર નહીં પડ્યું 50 ઇંચનું 55 જાવ ને હવે એને ટીવી કહેવાતું ને અત્યારે ડૂબી આમ ચૂલી પર પાણી મળી જવું. સારું તમે ઓર્ડર કરો ચાલો.
તો ગાઈસ ભાભીએ લાડવા કાઢ્યા છે, બહુ સરસ મજાના મોતીચૂરના લાડુ છે અને હું પણ કહું છું જો આપણે ઓર્ડર નહીં કરો. સરસ મજાના મોતીચૂરના અને પૂર્વાંગભાઈ અત્યારે રીસાઈ ગયા છે કે ઓર્ડર નથી કરવો, કેમ નથી કરવો તેનું. જો ભાભી લાડવા વેચે છે ગાઈસ, આ લાડવા બહુ સરસ મજાના છે અને અમે દિવાળીની બહુ મીઠાઈ ગળ્યા છે. પણ વધારે થોડાક ગળ્યા છે, પણ થોડાક મલ્લિકા મારામાંથી થોડોક લાડવો ખાશે ગાઈસ. ના પાડે છે મલ્લિકા, પણ લો ભાભી મને પેલી આપને સાચી વાત ને ભાભી. એટલે જૂનો ફોન 50 પાઉન્ડમાં આપી જ દેવો. ના જૂનો ફોન વિવો નો આપી જ દેવો છે ભાઈ 50 પાઉન્ડમાં. કામ કરો ચલો. સારું ભાઈ ચલો સેમસંગ નું ટેબ્લેટ ઓર્ડર કરી દો. ભાભી પેલું ફેટવા આપી દીધું છે પ્રતિકને, દાળવડાનું નીકળી ગયું છે અને હવે મલ્લિકાનું કહેવું એવું છે કે ભાઈ મને દીવાબત્તી કરી દો એમ. અને અમે ગાઈસ દરરોજ સાંજે જે સવારે ભગવાનને ભોગ, દરરોજ અમારા ઘરમાં એવું હોય છે કે ભગવાન માતાજીને ભોગ ધરાવવામાં આવે છે, ગમે તે પ્રસાદ હોય. આજે સવારે લાડુ ધરાયા હતા અને આની અંદર થોડું પાણી મૂકેલું હોય છે. અમારા ઘરે દરરોજ સવાર દીવાબત્તી થાય છે અને માતાજીને જે અમે માતાજી ભગવાનને જે પ્રસાદ ધરાયેલો હોય સાંજે અમે લોકો જમવા બેસીએ એટલે લાઈક દરરોજ બધા થોડો પ્રસાદ લે છે અને બીજે દિવસ સવારે આ પાણી બદલી લઈએ છે ને હું જાતે પાણી પીવું છું મોર્નિંગમાં. થઈ ગઈ છે, તમને બતાવી દો. અમે હીટર ઉપર 2-3 દીવડા મૂક્યા છે અને હમણાં જસ્ટ દીવાબત્તી કરી. ઓ કદાચ ઓલવાઈ બી ગયા, ના નથી ઓલવાય. જો આવી રીતે દીવાબત્તી કરી છે. અહીંયા પણ દીવા મૂક્યા છે, અહીંયા પણ ની વાત છે કે આ મલ્લિકા આવા ચંપલ કઈકથી લઈ આવી છે અને લાઈક કેવું કહેવાય કે આમ આ ચંપલો ખબર નહીં ઘરમાં પહેરે છે ને પહેલા જ્યારે લાયા ને તાર કોઈને ગમતા નતો, પણ ગાઈસ જો આમ લાઈક મજા આવે પહેરવાની. જો કેટલો સરસ ચંપલ છે ગાઈસ. ચંપલ જસ્ટ લુક લાઈક થોડા મોટા લાગે, ઘરમાં પણ બહુ મસ્તીના ચંપલ છે ગાઈસ. જો તો ગાઈસ અત્યારે એક જબરજસ્ત ક્વેશ્ચન અમારા ઘરમાં ઊભો થયો છે. ભાભી અને મલ્લિકાનું કહેવું એવું છે ભગવાનને માતાજીને કાકડીનો પ્રસાદ ના ધરાવાય. અને મારું કહેવું એવું છે કે અમારા જ્યારે હું નાનો હતો ત્યારે જીલડા 11ના દિવસે અમે મહાકાળી માતાજીના મંદિરે જતા હતા ભગવાનને. ત્યાં અમારું તળાવ હતું અને ત્યાં અમે ઠાકોરજીને સ્નાન કરાવતા હતા અને એમને કાકડીનો જ પ્રસાદ ધરાવતા હતા. તમે પણ કોમેન્ટ કરજો શું છે, કેમનું છે, ધરાવે કે ના ધરાવે, તો અમને પણ ખબર પડે. આ ભાભીનું કહેવું છે કે આજે 14. ઓકે ગાઈસ, ભાભી તમારે પેલા નીમુભાઈ જોડે છે ને એક ઈમેલ આઈડી બનાવી દેજો ને ઇન્ડિયાનો. તો ગાઈસ અત્યારે જમવાનું રેડી થઈ ગયું છે. અનિશા ભાભીએ કહી દીધું છે રેડી કરો જમવાનું, એટલે હવે જસ્ટ હું ઊભો થઈશ અને ડીશો રેડી કરીશ. અમારે અત્યારે પ્રોગ્રામ છે દાલવડા સાથે સરસ મજાની પૂરી બનાવી છે, વડા બનાવ્યા છે અને દાલવડાનું રેડી એટલે બધા ગરમ ગરમ દાલવડા ખાશે. ભાભી જોડે જોડે ખાતી જાય છે. દીવા કર્યા છે પણ ઉલવી ગયા હશે મલ્લિકા. હા ત્યાં જ. અને હવે ગાઈસ લેસી વી કેન હેવ અ લુક. હું બધું પાથરી દઉં છું, હવે ડીશો કાઢી લઉં છું. ગાઈસ અમારા ઘરે આ બહુ સખત બીમારી છે. મલ્લિકાને એવું જોઈએ છે ગાઈસ કે જે વસ્તુ જ્યાં હોય ને ત્યાંનું ત્યાં જે લોકો ઉપર બધાના લાઈક બધાના એટલે જસ્ટ લોજિક અમારા જ છે. લાઈક થર્મોસ ને એવું બધું પડ્યું છે. કોઈને જ્યુસ પીવું હોય, થર્મોસ પીવું હોય, કારણ કે જ્યારે અમે કોક બહુ પીતા નથી પણ એકાદ વખત કોક પીએ છે મંથમાં, તો આની અંદર નાખીને આવું બધાના ગ્લાસ અલગ અલગ છે. ડીશો છે, બાઉલ છે, પેલું નાનો થર્મોસ છે, બીજા બાઉલ છે ને આ ડીશો છે. તો ગાઈસ હવે બધાની નાની ડીશો કાઢવાની, બરાબર ભાભી? હા નાની ડીશો. તો ગાઈસ હવે અમે ડીશો લઈ લઉં છું. પૂરીઓ બની ગઈ છે. ઓકે તો ગાઈસ આ સેમસંગ નું ટેબ્લેટ લીધું છે, મલ્લિકાના નામ પર લીધું. મલ્લિકા સાઇન કરી રહી છે, ડિજિટલ સાઇન થાય છે. નહીં થતું. ઓકે તો ગાઈસ તમે તમારું ઓપિનિયન આપજો, કેમ કે અમારા ઘરમાં અત્યારે ડિસ્કસ ચાલી રહી છે કે ભાઈ લંડનની અંદર કઈ બેંકમાં બહુ વધારે સારી ક્રેડિટ બને છે ને, કેમ કે અત્યારે ઘણા બધા મારી બેંકે મને એવું કહી દીધું HSBC કે તમે અત્યારે સમથિંગ રોંગ, એટલે સેમસંગ વાળાએ એવું કીધું છે. HSBC એવું નથી કીધું નથી આપીએ, પણ મલ્લિકાએ કદાચ ઘણી બધી વસ્તુઓ મંગાવેલી છે અને એનું પણ કદાચ અત્યારે ફર્સ્ટ ક્લાસ ક્રેડિટ કશું ચેક નથી કર્યું એમ જ આપી દીધું છે. અને આવું જ સેમસંગનું 13 ઇંચનું ટેબ્લેટ 1-2 દિવસમાં આવી જશે. અમારા ઘરે જમવાનું રેડી થઈ ગયું છે, ડીશો બધી પરફેક્ટ ગોઠવાઈ ગઈ છે. અને ગાઈસ આજે તમને કદાચ સોરી કહેવાનું રહી ગયું કે 2 ફેમિલી મેમ્બર ઓછા દેખાતા હશે,
કેમ કે લાલુ જે મેં તમને કાલે ઇન્ટ્રોડ્યુસ કરાયો તો પહેલા વ્લોગની અંદર, ધ્રુવ પટેલ, એ અત્યારે જોબ ઉપર છે અને અનફોર્ચ્યુનેટલી અમને થોડું દુઃખ થાય છે. વીકમાં એના 2-3 દિવસ રજા હોય છે. સારું એવું કામ કરે છે, મહેનત કરે છે છોકરો, પણ ધ થિંગ ઇઝ ધેટ યુ નો ગાઈઝ, એને રાત્રે 11 વાગે ઘરે આવે છે. એટલે સમ ટાઈમ ઇટ્સ હેપન અને આ બધું રેડી હવે મલ્લિકા બી કરી રહી છે, જે જોઈ શકો છો. તમને બતાવી દઉં, આ પૂરીઓ છે, ચમચી લીધી છે. હા ગાઈઝ, તમને શ્રીખંડ બી બતાવવાનો હતો આજે સવારે. એકચ્યુઅલી જનરલી અહીંયા અમે સાયણાનો શ્રીખંડ ખાઈએ છીએ, પણ હવે છેલ્લા 4 મહિનાથી અમે સાયણાનો પણ બંધ કર્યો છે બીકોઝ ઓફ કોસ્ટલી પડે છે. એટલે અમે જાતે ઘરે બનાવીએ છીએ અને મસ્ત અમારું એક લાઈક મારી વાઈફ મલ્લિકા એ છે કે ભાઈ બધું જ મેજોરિટી ઘરે બનાવે છે. તો શ્રીખંડ બી ઘરે બનાવેલો છે. પૂર્વાંગભાઈ ડુંગળી સમારવાની ચાલુ કરી દીધી છે. પ્રતિક ઓ યાર, પૂર્વાંગભાઈનું કામ આ જ છે, ડુંગળી સમારવાનો આખો દાડો, કારણ કે બીજું કશું કરી નહીં શકતા ડુંગળી સમારવા વગર. હા, ચલો હવે જોઈ લઈએ. મલ્લિકા જો આવું હોય જેમ કામ પતે એમ એક જણ ઉપર મલ્લિકા વાહન કરતી રહે. ભાભી બનાવે છે, દાલવડા બનાવવાના ચાલુ કરી દીધા છે. દાલવડા પણ તમને બતાવી દઉં ગાઈસ કે દાલવડા કેવા બનાયા છે, શું છે, કેમનું છે. જોડાઈ રહો મારી જોડે, ચાલુ રાખજો. મલ્લિકા ભાભીએ દાલવડા, અને મિત્રો મેં તમને ફરીવાર પણ કહું છું કે આ મેં દાલવડાનું શીરું ઘરે જ બનાવ્યું છે. જો ભાભી મસ્ત મજાના દાળ, હા તબિયત ખુશ થઈ જાય. ખબર નહીં દાલવડા ક્યાંના ફેમસ છે એટલે ભાઈ ઇન્ડિયામાં? અંબિકા, અમદાવાદ ને પૂર્વે. એટલે બધા આમાં એવું હોય કે આણંદવાળા આણંદનું કે, અને લાઈક અમદાવાદવાળા અમદાવાદનું કે. આપણે આણંદમાં, હું આણંદથી છું, ચરોતરમાં કઈથી ભજીયો અને દાળવડા બધું ફેમસ છે. મને કહેજો ચકલાસીનો તો ભજીયો મને ખબર છે, ડાકોરના પણ ખબર છે આપણે, પણ અમારે આણંદથી સ્પેશિયલ નડિયાદ, પેટલાદ, નડિયાદના બી કદાચ મને ખબર છે. સોજિત્રા, તારાપુર, પેટલાદ ને આ બધામાં કઈ જગ્યાએથી ફેમસ છે એ બી મને કહેજો. હવે જોડાઈ રહ્યો, બધું રેડી થઈ ગયું. કોઈ કહ્યું નથી પણ હજુ એકાદ ગોન પેલા દાળવડા જેવું થાય છે. આ લોકો કરે ત્યાં સુધી ખાવાનું કાઢવાનું ચાલુ કરું છું. મેં વાડકીમાં શ્રીખંડ કાઢી લીધો છે. અત્યારે પોઝિશન એવી છે કે ભાઈ જે દાલવડાનો એક ગોણ આવી ગયો છે અને વીકેન્ડ કા વાર બિગ બોસ ચાલુ પૂર્વાંગભાઈ કરી દીધું છે. પોઝિટિવિટી થિંગ વિચારીને અમે બધા એવું કર્યું છે કે ભાઈ જે ગરમ ગરમ બનતું હોય ને બધા ખાતા થાય. તો હું પૂર્વાંગભાઈ ને પ્રતિક ને અમે બધા ખાવા બેઠા છે. મલ્લિકા ડુંગળી સમારવાનું ચાલુ છે, ભાભી ઉતારે છે, અમે બધા ખાઈએ છીએ. એક બાજુ બિગ બોસ ચાલુ છે. ભાભી ખાવા બેઠા છે અને મેં મલ્લિકાએ પ્રતિકે ખાઈ લીધું છે. હવે મલ્લિકા ઉતારવા છે દાલવડા સરસ મજાના. મલ્લિકાને ટિફિન લઈ જવાનું હોય છે, ટિફિનને ભરી દીધું છે. પૂર્વાંગભાઈ ને ભાભી ખાવા બેઠા છે. મેં બહુ મજા આવી. આજે મરચા જોડે ડુંગળી હતી, શ્રીખંડ હતો, દાલવડા હતા, વડા હતા, પૂરી હતી અને બિગ બોસ ચાલુ છે ને. આજે બિગ બોસના વીકેન્ડ વારમાં કોઈને કાઢ્યા નથી, એટલે સારા સમાચારમાં છે એના માટે, ફોલ ફેલાઈ માટે. તો ગાઈસ, મેં તમને ગઈકાલે કીધું હતું એમ કે જેમ બધા ફ્રી પડ્યા અમે કોઈ દિવસ કોઈને એવો ટાસ્ક એવું કશું નથી આપતા. જેમ કે આજે મેં જલ્દી ખાઈ લીધું છે એટલે હું જે વાસણ છે ને એ ઘસી નાખું છું, કારણ કે ભાભી અને પૂર્વાંગભાઈ જમવા બેઠા છે એટલે હું આજે વાસણ ઘસી નાખું છું. પણ મારી તકલીફ એ છે કે સારું બધા વાસણ ક્યાં ક્યાં મૂકવાનું હોય મને ખબર નથી હોતી, એટલે હું શું કરું છું કે આખા કિચનમાં જે ડિફરન્ટ વાસણ હોય એટલે હું બધા ત્યાં સ્પ્રેડ કરી દઉં છું. અને પછી મલ્લિકા ગોઠવી દેશે અને મલ્લિકા હવે કરી રહી છે મરચા, કારણ કે અમારા પૂર્વાંગભાઈને મરચા બહુ ખાવા હોય છે, બહુ મજા મરચા ખાવાની એવું છે. કારણ કે મલ્લિકાને બી એવું ક્લિનિંગની ઓસીડી છે અને ઘણા બધા લોકો એવું હોય છે ક્લિનિંગની તકલીફ. મારા ઘરે બહુ મોટી તકલીફ છે કે મલ્લિકાને એક આટલો ડાઘો કબાટ ઉપર હોય ને તો એ સ્પેશિયલ રાત્રે 10 વાગ્યા પછી હું ઊંઘી જાઉં, પછી ઉપરથી નીચે આવે અને ડાઘો ઘસીને પછી જાય. ઘણા ટાઈમ મારે ઘણા બધા કપલોને ઝઘડા થતા હોય છે કે ભાઈ શું કરવાનું, કેવી રીતે ઝઘડા થાય, શેના થાય. ગાઈસ, મારે મોસ્ટ ઓફ 99.9% આના જ ઝઘડા હોય છે ઘરમાં, કે મારી વાઈફને ક્લિનિંગ ઓસીડી છે અને એને ક્લિનિંગ બાબતે ઝઘડા થાય છે કે ભાઈ, એટલે મારે મલ્લિકાના જ ઝઘડા, અમારે કોઈ દિવસ બીજા કોઈની ઝઘડો થાય જ નહીં આખા દિવસમાં. પણ આ મીઠો ઝઘડો કે હોય ને એમ, એટલે મારે મલ્લિકાને મીઠો ઝઘડો થાય, કેમ કે એને ક્લિનિંગ બહુ બધું કરવું હોય ને મને એમાં રહોડામાંથી બહાર ના નીકળે ને એ માણસ ગમે બી નહીં. પણ ઓકે છે, એને એનો શોખ છે એટલે એને કરવા દઉં છું. પણ એનીવે
જોઈએ આગળ કેવી રીતે ચાલે છે. જોતા રહો. મારા વાસણ પતી ગયા છે. મેં તમને કાલે પણ આ જ વસ્તુ કીધી હતી કે અમે કોઈ દિવસ કોઈને ટાસ્ક નથી આવતા. બધા જેમ પોતપોતાની ઈચ્છાથી ફર્સ્ટ ક્લાસ અમારું ફેમિલી છે એટલે ટચવુડ નજર ના લાગે. ટચવુડ એટલે કહું છું ગાઈસ, કોઈ નજર ના લાગી જાય અમારી ફેમિલીને. બન્યા રહો અમારી જોડે. તો ગાઈસ અત્યારે જસ્ટ જમવાનું પતી ગયું છે. ફરી વાર તમને બતાવી દો કે અમે કોઈને ટાસ્ક નથી આવતા. જો ભાભી જોયું ને, ભાભી હમણાં જ બોલ્યા કે પૂર્વાંગ કચરાને પોતું કરી દો. પૂર્વાંગભાઈ થોડું મીઠું પડ્યું હોય નીચે લેવામાં આવ્યું છે. હવે કચરો ને પોતું કરી દેશે. પ્રતિકે વાસણ ઘસવાના ચાલુ કરી દીધા છે અને મલ્લિકાએ થોડું બનાવવાનું બાકી રહી ગયું. કદાચ કે લાસ્ટ ગોન હતો બનાવીને એ બી કિચન કદાચ લૂકી જ નાખ્યું છે કે લૂકવાનું બાકી છે. જોઈ શકો છો. બોલિવૂડ તો ચાલુ જ છે. અમારો દેવ ધનાધન અહીંયા સોંગો બિગ બોસ ના. ભાભીનું કહેવું એવું છે મિત્રો કે આ દેશની અંદર પૈસા કપાય ડ્યુ બતાવે છે પૈસા કયા view બતાવો? 17 કોણ? 34 કોણ તો ખબર નહીં. અરે એ તો અંદર એપમાં તો બતાવશે પણ કટ નહીં થાય. મારામાં મેસેજ જ નહીં આવે તો બિલ રેડી થયું છે એવો. બંધ થઈ ગયું. ભાભીનું કહેવું એવું છે કે આ દેશની અંદર મફત હોસ્પિટલની સેવા છે તો બધા રિપોર્ટો આપણે કઢાવી લેવા જોઈએ. ઘણા ટાઈમથી પૂર્વાંગીને કહે છે પણ કઢાવતા નથી. અને આ વાવકોરી ચાનો ડબ્બો લઈને અમારા ઘરે મુખવાસનું ભર પેટ ખવાય છે દરરોજ મમરાની જેમ. અને કેમ કે અમારે ઘરે જ બને છે મુખવાસ. ઘણી બધી વખત આ શબ્દોનો ઉપયોગ કરું છું. અમે કશું બહારથી લાવતા નથી ગાઈસ. તમને બતાવી દઉં, આ 1 મહિના પહેલા આ ડબલું ભરેલું હતું. અત્યારે આટલો મુખવાસ પડ્યો છે. આ 1 ચમચીની જગ્યાએ આખો 1 મહિનામાં 4 જણા વચ્ચે આ મુખવાસ પતી ગયો છે. બોલાતું પણ નથી, મોઢું ફૂલ થઈ ગયું છે. પેલી બાજુ એમના મિસ્ટરનું પણ એવું છે. મલ્લિકા રસોડામાં છે, હજુ બહાર નીકળી નથી. લસ્સી આગળ બન્યા રહો મારી જોડે. કેવું ચાલે છે? કેમ કે અમે અત્યારે તમે ખાવ જ કે નહીં મુખવાસ? હવે ખાવો જ પડશે કારણ કે તમે પણ ખાવ.